આજે એક વસ્તુ હું તમને કહું, હું એક વસ્તુ એ કહું કે એ અકસ્માતની અંદર ભગવાન ન કરે અને કદાચ એવું બન્યું હોત કે એ છોકરાને કંઈક ગંભીર થયું હોત તો શું આ દીકરી મૂકીને જતી રહે તો કદાચ એ વસ્તુ એને ખબર પડે. હાજી. હા, જય માતાજી બાપુ. જય માતાજી. મેં શામળાજીથી શાંતાબેન બોલું છું. શાંતાબેન શામળાજીથી બોલો ને બેન. હા હા, અરે દીકરી માટે એક વાત કરવી હતી. જી. તો અમારી તો કઈ ઓનલાઈન હતો એ કોઈ બી સલાહ સૂચન આપે ને મારા ભાઈ બહેનો કરશે. મને એમ છે કે અમારી દીકરીને 2018માં લગ્ન કર્યું. જી. તો 19 ને 20 2 વર્ષમાં એને કમરનો થોડો સામાન્ય દુખાવો હતો. એના લીધે પગને દબાણ થાય. બરાબર. છૂટા માટે કીધું એમને કે એ કહે છે કે અમને છૂટવું જ જોઈએ. અમારા 2 ગામના સમાજ ભેગા થયા, અમારા ગામના અને બેન દીકરીના ગામના. દીકરીની કઈ ભૂલ નથી તો કેવી રીતે છૂટા આપો એમ. એટલે ખાલી કમરમાં દુખાવો થયો છે, ટૂંકમાં જે બી નાની મોટી બીમારી છે કઈ બી વોટેવર. એ લોકો લઈ ગયા હતા સાપુતારા ફરવા માટે, તો એક્સિડન્ટ થયું હતું ને એ એક્સિડન્ટ થયાના લીધે સામાન્ય મણકાની ખસી ગયેલું છે એવું ડોક્ટર સાહેબ નું કેવું છે. તો એના લીધે ડાબા પગનો નસ દબાય છે, એના લીધે સામાન્ય દુખાશે. એને કઈ તકલીફ નથી, આખા ઘરનું કામ કરે છે, જોબ કરે છે. એ લોકો અત્યારે તેડવાની ના પાડે છે. હા, ના પાડે છે. અમારે 2 ગામના ભેગા થયા તો બી ના પાડી. ફરી એમને પરખ સંસ્થામાં મૂક્યું. પરખ સંસ્થામાં 3 કલાકની પૂછપરછ, 4 કલાકની પૂછપરછ પછી પરખ સંસ્થા બેનને કીધું કે બેન દીકરીની કઈ ભૂલ નથી, એટલે અમે કેવી રીતે છૂટાછેડા આપીએ. અમે છૂટાછેડા નહીં આપ્યો. તેથી એમને અમારા સમાજમાં મૂક્યું. સમાજમાં 5 મીટિંગ થઈ ગઈ. 5 મીટિંગમાં તમારા એ છોકરાનો ફોન નંબર છે? હા, 5 મીટિંગ સમાજની થઈ છે. તો એમ કે દીકરી સમાજવાળા કીધું દીકરીની કઈ ભૂલ નથી, એની જગ્યાએ તમારી દીકરી હોત તો શું થતું. અમે દીકરીને છૂટું નહીં આપીએ. હવે કે અમે કોર્ટમાં મૂકીશું, કોર્ટમાં મૂકીએ. મારું ઓળખાણ છે તો અમારા મા બાપ તરીકે અમારે કઈ રસ્તો કરવો. દીકરી ના પાડે છે. મારી કઈ ભૂલ હોય તો મને આપી દો તો હું છૂટી થાઉં. મને મારી કઈ ભૂલ નથી, હું કેવી રીતે છૂટી થાઉં. હાલ દીકરી જોબ બી કરે છે, સંતરામપુર ડોક્ટરમાં છે. એ લોકો તો એ આટલું સહન કરી રહ્યા. અમે કયા રસ્તે, મા બાપ તરીકે અમે કયા રસ્તે જઈએ. એટલે છોકરો શું કહી રહ્યો છે? તેડવા ના પાડે છે. છોકરો પેલા તો એમના રાજી ખુશી થી એમને મોકલી, તું તાર મમ્મી પપ્પાને ઘરે જઈએ. તો એ ડાંગ આવા નોકરી હતી, ત્યાંથી ગોધરા, અમે ગોધરા પ્રોપર રહીએ, ગોધરા આવી ને પછી ના પાડી. એમને કીધું કે એમના સસરાનો ફોન આવ્યો કે તમારી દીકરીને હવે અમારા ઘરે મોકલતા નહીં, અમારે રાખવાની નથી. મને એ જમાઈનો ફોન નંબર આપો ને બેન. હા, એમના સસરાનો છે, જમાઈનો નથી. 3 વર્ષથી કઈ કોન્ટેક્ટ નથી અમારો એમની જોડે. ને આવે કે અમારે છુટ્ટી જ આપવાની છે. પણ સારું, મને નંબર આપો ને. હેલો કાકા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહીપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. મજામાં? હા, એકદમ મજામાં. ઓળખો છો મને? નહીં ઓળખો? વાંધો નહીં. મહીપતસિંહ ચૌહાણ, ખેડાથી. હા હા, બોલો બોલો. હવે એક સામાજિક મેટર માટે તમને મેં ફોન કર્યો છે. મને ખબર નહીં મારો અધિકાર છે કે નહીં, મને એ ખબર નથી. બટ એક હ્યુમન તરીકે એક કાકાને એક નાનો એમનો દીકરો એક અપીલ કરે છે, એના માટે મેં ફોન કર્યો તમને. મેં હવે તમારા બાબાની જે મેટર છે ને, જે દીકરીને આપણે એ બાબત, તો એ સમાધાન કરીને દીકરીનું બી ઘર બિચારીની થઈ જાય અને તમારા દીકરો બી સાથે રહી શકે એવું કંઈક કરો ને. એટલે કયું ઓલો ઓડ વાળું ને? શામળાજી વાળું. હા, શામળાજી વાળું. જી. તમને વડે ક્યાંથી આવી ગયું? મારી પાસે આવી જાય ને. આખા ગુજરાતનું મારી પાસે આવતું હોય છે નાનું મોટું. અને જ્યાં બી સામાજિક મેટર હોય છે તો એની અંદર હું અંતર આત્માથી રસ લઉં છું અને પૂરો પ્રયત્ન કરું છું કે 2 કુટુંબો ભેગા થાય છે. ટૂંકી જિંદગી છે કાકા, અને નાનકડી જિંદગી છે, એની અંદર અઢળક સમસ્યાઓ બધાના છે. તો કુદરતી રીતે કઈ બી વસ્તુ જે મતલબ સમસ્યા આવે એવું છે, સમસ્યા માટે સોલ્વ કરવા માટે મેં પ્રયત્ન કર્યા પણ એ સમસ્યા સોલ્વ થઈ નથી. એટલે પછી મેં આખરી ડિસિઝન લીધું. કાકા, હું પૂરો રસ લેવા તૈયાર છું ને હું પૂરું આની અંદર. હવે 3 વર્ષ થઈ ગયા છે. તમે કહો છો બરોબર છે કાકા. એક વસ્તુ તમને કહું કાકા, 3 વર્ષ પ્રયત્ન કરી લીધા છે કાકા. 3 વર્ષ બહુ નાના છે. હું હમણાં એક કિસ્સો કહું તમને. હું તમને આ ફોન મૂક્યા પછી તમને એની લિંક બી મોકલીશ. હમણાં એક કુટુંબ મેં ભેગા કર્યા, 16 વર્ષથી અલગ હતા.
16 વર્ષથી એ પતિ પત્ની જુદા થઈ ગયા. પણ નથી મેળાવે એમ. પ્રયત્ન કરી જોઈએ તો કારણ આપણે. કે મેં જો તમે તો આજે કહો છો, મેં તો ઘણા ટાઈમ પહેલા કીધું ન છૂટું થયું તો આવીને રહે, પણ કોઈ કઈ નથી હકારાત્મક જવાબ આપતો કે નથી. ચલો મારી જવાબદારી કાકા, એ દીકરીને કોર્ટ કેસ થાય છે તો કોર્ટ કેસમાં ઘણા વર્ષો થઈ જાય છે. મને કઈ ના ખબર થાય. છે. કોર્ટ ક્યારે ચુકાદો નહીં આપે. પણ સામાજિક બાબતમાં કોર્ટ ક્યારે ચુકાદો નહીં આપે. બંને પરિવાર છે ને પીસા થાય છે. એટલે જ કહું છું. એટલે સામાજિક બાબતમાં પણ એ નથી. હવે કોઈ બાબત સમજવા તૈયાર નથી તો શું કરવું? આપણી તમારી સમસ્યા કહી દો ને કે શું સમસ્યા છે. આપણે હું પ્રયત્ન તો કરી જોઉં એક. સમસ્યામાં ચાલો હું જમવા બેઠો છું, પછી ફોન કરું તમને. તો ચોક્કસ પણ 2 મિનિટ ચાલુ રાખીને પેલી બેન સાથે હું તમને વાત કરાવું. કયા બેન? હાલો. હા હેલો. કાપી નાખ્યો એમને, પણ વાંધો નહીં, ચિંતા ના કરશો. પણ બાપુ અમારી કઈક તો ભૂલ હોય કે અમારા મા તમે સાંભળી વાતચીત? તમે વાતચીત કે અમે કોર્ટમાં કરીશું. તમે વાતચીત સાંભળી એમની? અમારી ઘણી ઓળખાણ છે, તો જબરજસ્તી દીકરી ના પાડે કે મારી કઈ ભૂલ બતાવો તો હું છૂટું આપી દઉં. કોઈ ચિંતા કરશો નહીં બેન, કોઈ ચિંતા કરશો નહીં. સાંભળો મારી વાત, એક જ મિનિટ ચાલુ રાખજો. હા તમારો વિષય હું ચોક્કસ રસ લઈને કામ કરીશ. હમ. બેન આપનું નામ શાંતાબેન ને? હા શાંતાબેન. શામળાજી. હા બેન ચોક્કસ તમારા આ મેટરની અંદર હું ફરી બી ફોન કરું છું અને આપણે કોન્ટેક્ટમાં રહીશું અને 2-3 દિવસની અંદર આની બાબતમાં આપણે આગળ વધીને કંઈક સારું રિઝલ્ટ મળે એવો પ્રયત્ન કરીશું. કોઈ ચિંતા કરશો નહીં, બરાબર? અને દીકરી છે તો ચિંતા પાછળ મારા 2 છોકરી છોકરો 2 છે, એમના લગ્ન લેવાના છે અને આના લીધે અમારે રોકી રાખી છે. આનો કોઈ નિકાલ કરે આવે 6 વર્ષ થઈ ગયા. દીકરી કહે કે મેં છૂટું આપી દઉં, પણ એમ જ કેવી રીતે આપી દઉં? મારે આગળ બીજી જિંદગી બનાવું તો મારા જવાબ બી કરવા. ને એમને સાપુતારા ફરવા માટે લઈ ગયા ને રસ્તામાં નવસારી જોડે એક્સિડન્ટ થયું ને એના લીધે થોડું સામાન્ય મણકાની અસર છે એમ કીધું છે ડોક્ટર સાહેબ. ને જોબ બી કરે છે, ઘરનું કામ બી પૂરું કરે છે, કઈ તકલીફ નથી. સામાન્ય કોઈ દિવસ જ દુખાવો થઈ જાય. દીકરી શેમાં જોબ કરે છે? હે દીકરી શેમાં જોબ કરે? સંતરામપુર હોસ્પિટલમાં છે, ડોક્ટર છે. ડોક્ટર છે. હા, એક ડોક્ટર સાથે બી આવું થઈ શકે છે, નવી લાગે છે મને. અને એમના પરિવારમાં 5 ડોક્ટર છે. એ બાપુ દુઃખ થાય છે. એમનો સગો એક જમાઈ છે ઓર્થોપેડિક છે, એક જમાઈ છે MS છે, અને 2 દીકરીઓ છે, એક ગાયનેક છે, એક દીકરી છે BHMS છે. તો આટલા સમજદાર પરિવાર છે તો એ સમજતા નથી તો અમારે કઈ રસ્તે જવાનું? ચોક્કસ હું કહી શકું છું કે ગુજરાતના જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, વાતચીત સાંભળી રહ્યા છે, તમારા લગ્ન બાદ બેન શાંતાબેન, મને વિશ્વાસ છે આ કેસની અંદર આપણે સફળ થઈશું. મને વિશ્વાસ છે આપણે આ 2 પરિવારને ભેગા કરીશું. આ બેન અને જે આજે છે બંનેને આપણે મળાવીશું. પણ ગુજરાતના બીજા જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે, હું તમને અપીલ કરીશ કે તમારા લગ્ન પછી કોઈ એવી ઘટના ઘટે છે કે તમારા લાઈફ પાર્ટનરને શારીરિક રીતે કંઈ પણ સમસ્યા આવે છે, તો એ લગ્ન પછીની જે ઘટના છે એની માટે જવાબદાર તમે બંને છો. અને આવા સમયે સૌથી વધારે સાથ આપવાની જરૂર હોય છે. અને તમે સાથ આપવાને બદલે જો એ વ્યક્તિથી દૂર થવાની વાત કરતા હોય તો તમારામાં માણસાઈ મરી ચૂકી છે. એ જીવતું ઉદાહરણ છે. અને માની લો એ જ જગ્યાએ કદાચ તમારી બેન હોય કે તમારી દીકરી હોય અને સામેવાળા પાત્ર જો આવું કરે તો જ તમને આની પીડા સમજાઈ શકે, આની વેદના સમજાઈ શકે. એટલે આશા રાખું છું કે આ વિડીયો એ વ્યક્તિ, શું નામ છે ભાઈનું, નામ શું છે? દિવ્યાંગ દિનામાં. એ દિવ્યાંગ હાલ નોકરી કરે છે ડાંગ. અને દિવ્યાની અને છોકરાનું નામ શું છે? એમના સંબંધી બી કે છે કે દીકરી એવી સારી છે, તમને કઈ ભૂલ નથી, આ સામાન્ય બાબત છે, તમે કઈ દવા કરાવી લો. પણ એ સમજવા નથી તૈયાર. જમાઈ એટલું બધું પહેલા તો કેતા મેં તેડું છું અને કઈ ના પાડી છે. મમ્મી પપ્પાને પૂછી લો. પછી એકદમ ના પાડતી. મારા મમ્મી પપ્પા ના પાડે છે. આજે નહીં તો કાલે તારી બીમારી વધી તો હું શું તમારી સેવા કરીશ? હું એકનો એક ભાઈ છું. કરવી પડે યાર જીવનમાં. લાઈફ પાર્ટનર છે. આજે એક વસ્તુ હું તમને કહું,
હું એક વસ્તુ એ કહું કે એ અકસ્માતની અંદર ભગવાન ન કરે અને કદાચ એવું બન્યું હોત કે એ છોકરાને કંઈક ગંભીર થયું હોત તો શું આ દીકરી મૂકીને જતી રહે તો કદાચ એ વસ્તુ એને ખબર પડે. હા, સમાજનું એ જ કહેવાનું છે અગર તમારા દીકરાને આવું થતું તો આ દીકરી મૂકીને જતી. સમાજનું બી એમ કે તો ખબર તો આ જ લોકો તમારી આગળ હાથ પગ જોડત કે તમારી દીકરીને કહો મારા દીકરાની સેવા કરે, મારા દીકરાને રાખે. અને ચકેરડું ફરતા વાર નથી લાગતી. કુદરત જ્યારે ન્યાય કરે છે ત્યારે એ જ પરિસ્થિતિ, સેમ સિચ્યુએશન તમારી જિંદગીમાં પણ આવી શકે છે. અને કદાચ ભગવાન, હું તો કહું છું આવું ના કરે, પણ જે આ લોકો આવું જો કરતા હોય, આ બાબતથી આવું કરતા હોય, તો ભગવાન એ દિવસો એ લોકોને બી બતાવે તો જ કદાચ એમને સત્યતાનું જ્ઞાન થાય કે જિંદગી શું છે. એક તમારો લાઈફ પાર્ટનર જ્યારે તકલીફમાં હોય ત્યારે આપણી ફરજ છે કે આપણા લાઈફ પાર્ટનરને આપણે સંભાળીએ, એની મદદ કરીએ અને એના ખરાબ સમયની અંદર આપણે સાથે રહીએ, નહીં કે એને છોડી દઈએ. વાંધો નહીં બેન, આપણે કોન્ટેક્ટમાં રહીશું અને હું તમને સામેથી ફોન કરું છું. એ જગ્યાએ તમારી દીકરી હોત કે તમારા દીકરાને થતું તો તમે ચિંતા ના કરશો બેન. આ કેસની અંદર તમને હું લીગલી બી મદદ કરીશ અને સામાજિક રીતે બી આની અંદર મદદ કરીને તમારું નિરાકરણ લાવીશ.